મિત્રો, કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નહીં. તો આ વિષયમાં આપણે જે શરીર સ્વાસ્થ્યની વાત કરી હતી તે સંદર્ભે શરીરની કેટલી મહત્તા છે તે ઉપરથી એક વાર્તા કહું તમને કે એક વખત નદી કિનારે એક યુવાન નિરાશ વદને બેઠો હતો અને તેના ચહેરા ઉપર સ્પષ્ટ વાંચી શકાતું હતું કે જીવનથી ખુદ કંટાળી અને નિરાશ થઈ ગયેલ હતો અને તે નદીમાં કૂદી જીવન ટૂંકાવવાનો વિચાર કરી રહ્યો હતો. તેવામાં એક મહાત્મા ત્યાં આવી જાય છે. તેણે યુવાનને જોયો. ચહેરા પરથી મહાત્માને સ્પષ્ટ લાગ્યું કે યુવાન આપઘાતના વિચાર કરી રહ્યો છે. એટલે મહાત્માએ યુવાનને પૂછ્યું કે કઈ મુશ્કેલીમાં છો? યુવાને આપવીતી કહેતા કહ્યું કે મહાત્મા, હું ડુંગરના દેવા હેઠળ દબાઈ ગયો છું. મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે અને ખાવાના પણ પૈસા નથી. હવે મારી પાસે મૃત્યુ સિવાય કોઈ ઉપાય નથી. મહાત્મા એટલા જ્ઞાની હતા, બધું સમજી ગયા. એણે યુવાનને કહ્યું કે ભાઈ, નજીકના ગામના રાજા ખૂબ ઉદાર છે. તે તને થોડું ઘણું ધન આપશે. ત્યારે તારે બદલામાં રાજા જે માગે તે આપવાનું. યુવાને કહ્યું કે મારી પાસે તો કંઈ છે જ નહીં. હું શું મહારાજાને આપું? મહાત્માએ કહ્યું કે તું ચિંતા ન કર. રાજા એવું કંઈ તારી જોડે નહીં માગે કે જે તારી પાસે નથી. તું મારી સાથે ચાલ. યુવાને જોયું કે મહાત્મા તેજસ્વી છે. તેઓ સાચું જ કહી રહ્યા છે. આથી યુવાન મહાત્મા જોડે ચાલી નીકળ્યો. રસ્તામાં મહાત્માએ યુવાનને કહ્યું કે રાજા તારા અંગોની કિંમત આપશે. તારા હાથ છે એના 1 લાખ સોનામાં આપશે, આંખના 2 લાખ સોનામાં. એમ મહાત્માએ યુવાનને દરેક અંગની જુદી જુદી કિંમત કહી. યુવાન ઘડી ભર તો હતપ્રત થઈ ગયો અને કહેવા લાગ્યો કે એમ કાંઈ શરીર તો કંઈ થોડું અપાતું હશે. એટલે મહાત્માએ કીધું કે તો તું વિચાર તો કર. તું આટલો ધનવાન હોવા છતાં આપઘાતનો વિચાર કરે છે? પ્રભુએ આ આપેલ શરીર તો જો. જાતે મહેનત કર અને સફળતા પ્રાપ્ત કર. બેટા, શરીર એક અમૂલ્ય ભેટ છે જે પ્રભુએ આપણને આપેલ છે. જેને સાચવવાની જવાબદારી આપણી છે. જો તું સારી રીતે નિભાવીશ તો તેની મને ખાતરી છે. મહાત્માની વાત સાંભળીને યુવાનને સાચે જ પોતાના શરીર પ્રત્યે ગર્વ થવા મળ્યો. તેણે કહ્યું કે હા, ભગવાને આપણને આટલું અમૂલ્ય શરીર આપ્યું છે અને તેણે આપઘાતનો વિચાર માંડી વાળ્યો.